ખેડાના નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ફતેપુરા રોડ પર લુખ્ખા તત્વોની જાહેરમાં ગુંડાગીરી જોવા મળી। રાજેન્દ્રનગર વિસ્તારમાં આરોપીઓએ પરિવારજનોને માર માર્યો। રસ્તામાં આવવા જવા બાબતે આરોપીઓનો બે યુવતી અને તેના ભાઈ પર હુમલો। યુવતીને ઢસડીને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। યુવતીનો ભાઈ ઘટના સ્થળે પહોંચતા તેને બેલ્ટના ફટકા મારવામાં આવ્યા। એક જ પરિવારના 3 સભ્યોને માર મરાતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે રવિ તળપદા અને ગના તળપદા નામના શખ્સો સામે ગુનો નોંધ્યો છે। તળપદા સમાજના ઘર છે અને ત્યાંથી નીકળતા હતા એટલે કોઈ નીકળી ના શકે એટલે એમને આડું છોડ પડેલું અને પછી એ મારે એકલા લઈને જઉં છું મંદિર દર્શન કરવા। એ સમયે પછી એકલા પછી ઉતરી ખાલી છે ચાળી કરવા ગઈ ત્યાં સુધી એક પીતેલા ભાઈ આવ્યા અને એમને મને 4-5 લાફા મારી નીચે ફેંકી દીધી। પછી મારી બેન છોડા પડી તો એને 2 લાફા માર્યા અને અમે ફટાફટ મારા ભાઈને ફોન કર્યો તો એને માર્યું છે। અહીંયા ખૂબ વડેથી માર્યું ને બહુ જ માર્યો અને ફટાફટ અમે લોકો ત્યાંથી નીકળતા હતા। એ દોડતો ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યો। ત્યાં સુધી હજી રસ્તામાં જતા હતા અમે અને ફરી મારા વાળ ખેંચીને મને ઘસેડીને લાતો મારી છે।